આવતીકાલથી હવામાન બદલાવાની ધારણા હોવાથી દરિયાઈ સરહદ અને માછીમારોનું રક્ષણ કરતા ભારતીય કોસ્ટગાર્ડ દરિયામાં ગયેલા માછીમારોને પાછા ફરવાની સલાહ આપી છે। ભારતીય કોસ્ટગાર્ડના જહાજે લાઉડસ્પીકર દ્વારા તેમને પાછા ફરવા અને દરિયામાં ન જવા ચેતવણી આપી છે। ગુજરાતના ખેડૂતો ઉનાળાના મધ્યમાં દુષ્કાળના ભયનો સામનો કરી રહ્યા છે। આજથી 8 તારીખ સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે યલો એલર્ટ પણ જારી કર્યું છે। 5 અને 6 તારીખે કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 7 અને 8 તારીખે વાવાઝોડા પણ પડી શકે છે। આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા છે, તો આવતીકાલે 4 મે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે, તો કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે। આગામી 5 દિવસ માટે કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 8 મે 2025 સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના રાજ્ય મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 5-6 મેના રોજ વીજળી સાથે તેજ પવન અને પવન ફૂંકાશે। આ સાથે હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લાઓના છૂટાછવાયા